નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ સમાચાર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। તો હવે ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર વિસ્તારથી। રાજગોર હરિશંકર દેવજી અજાણી ફાઉન્ડેશન તથા કાનજી મૂળજી રાબડિયા પરિવાર આયોજિત હનુમંત ચરિત્ર યુવા કથા દરમિયાન આજે એક અનોખો અને ભક્તિમય પ્રસંગ સર્જાયો હતો। આ પ્રસંગે આશરે 40 જેટલા વિવિધ ફળો સાથે 11,000 કિલોથી પણ વધુ ફળોથી ભવ્ય અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અન્નકૂટમાં સાક્ષાત સારંગપુર હનુમાનજી વિરાજમાન થયા હોય તેવી ભાવના સાથે ભક્તોએ ભાવપૂર્વક દર્શન કર્યા હતા। હનુમાનજીના આ ભવ્ય ફળોના અન્નકૂટના દર્શન કરવા, કથા શ્રવણ કરવા તેમજ પ્રસાદનો લાભ લેવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી। સમગ્ર સ્થળે ભક્તિ અને આસ્થાનો અદ્ભુત માહોલ સર્જાયો હતો। આ દ્રશ્યો જોઈને કથાના વક્તા શ્રી હરિપ્રકાશ દાસજી સ્વામીએ જણાવ્યું હતું કે ભક્તોના હૃદયમાં રહેલી અખંડ શ્રદ્ધા અને ભક્તિ જ ભગવાનને પ્રસન્ન કરતી હોય છે। જ્યારે ભક્તિ અને સેવાભાવ સાથે અન્નકૂટ અર્પણ કરવામાં આવે છે। જય સ્વામિનારાયણ, જય શ્રી રામ। ભુજની અંદર સૌપ્રથમ હનુમાન ચરિત્ર યુવા કથા આપ જોઈ રહ્યા છો કે અદ્ભુત માહોલ છે। હજારો લોકો રોજ દાદાના ચરિત્રોમાંથી પોતાના જીવન જીવવાની કળા શીખે છે। આપણે રવિવારના દિવસે ભવ્યાતિ ભવ્ય હનુમાન જન્મોત્સવ ઉજવો। આજે મંગળવાર છે, મંગળવાર એટલે હનુમાનજીનો દિવસ। આજે આ કચ્છના એટલે ભુજના તમામ ભાવિકોએ, શ્રદ્ધાળુઓએ દાદાને હજારો કિલો એટલે 20,000 કિલોથી પણ વધારે ફ્રૂટ લાવી અને દાદાનો ફ્રૂટ કૂટ અણકોટ કર્યો છે, જોરદાર। અમે બહુ મોટા મોટા સિટીઓમાં કથા કરીએ છીએ, ત્યાં બહુ મોટા મોટા ફ્રૂટના અને મીઠાઈનો અણકોટ હોય છે, પણ અહીંયા કચ્છની અંદર જે બધાનો ભાવ છે, સૌ પ્રથમ વગર ફ્રૂટથી દાદાની મૂર્તિ બનાવવામાં આવી છે, એ જોઈને અમને ખૂબ આનંદ થયો છે। કષ્ટભંજન દાદાને અમે પ્રાર્થના કરીએ છીએ કે હનુમાનજી મહારાજ, તમે જેમ ઓલવેઝ મસ્ત રહો છો એવી જ રીતે તમારો આશરો જે કરે અને આ જે જગત છે એને બધાને કાયમ મસ્ત રાખો અને તમારી જેમ ખુશ રહે એવી મેં આપના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ। અને ભુજની જે ધર્મપ્રેમી જનતા છે એને મારી વિનંતી છે, 2 દિવસ બાકી છે કથાને, આવો અને દાદાના ચરિત્રમાંથી આપણે આપણું જીવન ચરિત્ર ઘડતર કરીએ એવી પ્રાર્થના। જય સ્વામિનારાયણ। આ હતા આજના મુખ્ય સમાચાર। તાજા સમાચાર સાથે ફરી મળશું। જોતા રહો કચ્છ।